ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? ખાઓ પીવું ને મજાની લાઈફ. કાનાજીના દર્શન કરી અને ચાલો આજે બહાર જવાનું છે. 1 hour later. મદિયાનભાઈના કપડાં લેવા આવી ગયા છીએ આપણે. જોઈ શકો છો બધાય કેટલું પબ્લિક છે અહીંયા. આ રીતે સિસ્ટમ છે ભાઈ, બેહીન ગોતીને લેવાની. હા, સારું લાગે જીયાન. કેમ લાગે બેબી પિંક? મરૂન કલર છે. આખો આકડા હાક ને બરાબર. આમાં કેવો કલર લાગે? મસ્ત. એવો કલર નથી કા? આ ફૂલ સ્લીવ છે ભાઈ. બ્લેક 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 જે ઉડી રહેવા દે કા? એ આ સડી જઈશ બહુ. આ તો ગરમી થાય આમાં તો. ફૂલ સ્લીવ છે, રેડ છે તો પણ. ઓરેન્જ ઓરેન્જ ગ્રીન ટી શર્ટ છે એ બધા સારા. વ્હાઈટ લેવું છે જીયાન? વ્હાઈટ હા રાખવાનો, સાઈડમાં રાખવાનો. ઓલો એવું મસ્ત બીટ કલર. અત્યારે જીયાને લીધું ને એવું. જોદે નહીં તો ગઈ સારું લાગે. 5 hours later. ફાઇનલી મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. આપણે આવ્યા હતા યાર મોલમાં દેવાંગભાઈની ઓફિસે. બપોર ઓચારે કાંઈ ઊંઘ આવતી નથી. હું સૂઈ જાય તો પછી રાતે ઊંઘ ન આવે, એટલા માટે બપોર ઓચારે કાંઈ સુવાની ટેવ પાડવી નથી આપણે. તો એવું છે. બાકી ચાલો હવે જવાનું છે બહાર. એક જગ્યાએ પિઝા ખાવા જવાનું છે. જોડાઈ રહેજો અમારી સાથે. એકદમ નવી જગ્યા છે, તમે ક્યારેય નહીં જોઈ હોય. એ ગાડી બહાર મૂકી તો છે, ઉપાડી ન ગયું હોય તો એવું જોવાનું છે ભાઈ. હવે લગભગ તો નહીં ઉપાડી હોય કોઈ. બહાર આખી લાઈન છે જ. ચાલો અત્યારે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ, કળિયુગની અંદર અત્યારે કોઈ જો પોતાની ફરજ બજાવતું હોય ને તો એ ઉનાળો હો ભાઈ. ટાઈમસર આવી જાય અને ભૂકા બોલાવી ગયા. એટલો તડકો પડે છે હો ભાઈ. તડકો થોડોક માપમાં પડે ને તો મજા આવે. બાકી તો આમ જોવો તમે, અત્યારે કોઈ પબ્લિક દેખાતું જ નથી. વાગ્યા છે 4. કોક ગાડીવાળા નીકળે છે, બાકી તો કોઈ નીકળતું નથી અત્યારે બપોર વધારે બહાર. ચાલો આપણે પણ હવે ઘરે જઈએ. 1 hour later. ચાલો ભાઈ, દેવાંગભાઈની ઓફિસેથી આપણે ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 5. જીમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. બિગ તાપમાન તો આજે સારું એવું છે ભાઈ, પણ કંટાળો આવે છે ઘરે. તો એમ થયું કે ચાલો થોડુંક જીમ કરી આવીએ, કારણ કે 3 દિવસથી રજા છે. નવરા બેસીને કંટાળી ગયા છીએ. ઘરમાં બેસી કોઈ કંટાળો આવે. રીલ કેટલીક વાર જોવી, બીજો કાંઈક કામ ધંધો ગોતી છીએ હવે મળી જાય તો. કારણ કે હમણાં આ વીકમાં, ગયા વીકમાં 3 હતી, આ ગયા પાછા વીકમાં 3, આવતા વીકમાં 3. રજાની લાઈન થઈ ગઈ છે ભાઈ. લાખ બધી રજા આવે છે હમણાં તો, એટલે બહુ કંટાળો આવે છે ભાઈ. એટલે કંઈક નવું ગોતી છે, મળે તો. તમારી પાસે કાંઈ હોય તો આઈડિયા દેજો. નવું કંઈક ધંધો મળી જાય તો પાર્ટ ટાઈમ ચાલુ કરી દઈએ, પછી સેટ થઈ જાય તો ચાલે. બાકી તો જે કરીએ છીએ તો છે જ. ચાલો નીકળીએ જીમ તરફ જવા માટે. મળીએ જીમમાં જઈને. જોડાઈ રહેજો અમારી સાથે અને મારા બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવી ગયા છીએ ભાઈ જીમમાં. આજે વોર્મઅપ કરી લઈએ, પછી ચેસ્ટ વર્કઆઉટ મારવાનું છે આજે.
ચાલો વોર્મ અપ ચાલુ કરીએ. क्या कर रहा है यार तू तो मजाक है क्या ભાઈ જીમમાંથી આવીને આપણે ધાબા પર આવી ગયા છીએ ભાઈ, મસ્ત ઠંડો પવન લેવા માટે. પવન જોરદાર છે એટલે મજા આવે છે, મસ્ત પવન મજા આવે ભાઈ. ચાલો તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અડધી કલાકમાં, પછી જમી લઈએ. ચાલો જોડાઈ રહેજો મારી સાથે. 2 hours later. ચાલો મિત્રો, આજે આપણે બહાર જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે. મગાવી છે ચકરી અને પટ્ટીના ભજીયા અને છાશનો જગ આવી ગયો છે. નીવાબેન છે, મનીષા છે, જીયાનભાઈ છે અને આ એમ પોતે. તો આજે ભાઈ ગરમીમાં ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી અમારા જીયાનભાઈને, તો આપણે એમ થયું કે ભાઈ આજે ભજીયાની મોડ લઈ લઈએ. લીલી જીયાનભાઈ છાશ ચાલુ હતો ને કરી દીધી એલા હે. ચાલો આ કેમ ગોટા વળી ગયા છાશ વાળા, લીલી એવું આવે ને બધે વચ્ચે વચ્ચે ઓલું મીમ આવે કે નહીં, લીલી એટલે. ચાલો જીયાનભાઈ ભજીયાનો ટેસ્ટ કરી રહ્યા છે ભાઈ, કેવું લાગે જીયાનભાઈ? ચાલો ભાઈ ભજીયા જમી લઈએ. હજી આપણે ઘણી આઈટમ મગાવી છે, હજી આ એક જ આવી છે. આપણે 5-6 ભાતના ભજીયા મગાવ્યા છે, થોડા ખાઈ લેશું. બાકી તમે જો આ જગ્યાએ આવી ગયા હોય તો કમેન્ટ કરજો કે કઈ જગ્યા છે. આ રિંગ રોડ ઉપર છે એટલું કહી દઉં છું તમને. બાકી ચાલો મળીએ થોડી વાર પછી. ભાઈ આપણી આ બીજી આઈટમ આવી ગઈ છે ભાઈ, ગાંઠિયા મેથીના ગોટા. હવે શું બાકી રહ્યું? એવું કાંઈ નથી કા, હવે ખાલી ચિપ્સ બાકી રહી, ખાલી મંગાવવાની. ચાલો હવે જમી લઈએ. ભાઈ મારા બધા જ મિત્ર મંડળ સાથે અમે રિંગ રોડે બેસવા માટે ભેગા થયા છીએ. ખરખું ભરજો બાટલો. હા તમારું ઝાડવા વાવા લઈ જાવી છે, ધૂળ ઝાડવા વાવા ધૂળ લઈ જાવી છે તો કરે લઈ જાવી છે. પછી શું કરી હે શું કરવાનું પછી? એ તો કે તું રમવાનું છે. ખિસ્સા ભર લે, ખિસ્સા હોત ના આવે ખબર પડે હો. હા હા ગામના ભર દેવાના કા, બરાબર ને ભાઈ? હા હા ચાલો ભાઈ હવે મીટિંગ હકેલીએ છીએ અમારી.
અત્યાર સુધી અહીં બેઠા, હવે ઘરે જાય. માં આવ્યા ત્યારે અહીંયા ઘણું પબ્લિક હતું. અત્યારે છેલ્લા અમે 2 ગ્રુપ વધ્યા છે અહીંયા. બાકી બધા નીકળી રહ્યા છે હવે. વિરલભાઈ, જીયાન, ઓ છોટે જીયાન, ચપલા ગયા તારા? તુલસી, ઓય નવ્યા, તમે ફાર્મમાં ફેમિલીમાં જવાના, અમને લઈ જવાના? એ અલગ, આપણે ક્યાં લઈ જવાના છે ને? કા નવ્યા નથી લઈ જવાના અમને? તોગડિયા પરિવાર જ એવડું મોટું છે ભાઈ. ચાલો હવે બધા નીકળીએ છીએ ઘર તરફ. ઘરે જવું છે? હા, જવા જ દો, હાલો.